જમ્મુ કાશ્મીરમાં થયેલા તાજેતરના આતંકી હુમલાની અસર હવે ગુજરાતના સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરી અને દેવભૂમિ દ્વારકા અને ઓખા જેવા તટવર્તી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે. આક્રમણને પગલે દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવે આપેલ નિવેદન મુજબ મંદિરની સુરક્ષાનું તાત્કાલિક રિવ્યૂ કરવામાં આવ્યું છે. સાથે જ દરિયાઈ સુરક્ષામાં પણ વધારે સજાગતા દખવાઈ રહી છે. પોલીસની એલસીબી અને એસઓજી સહિતની સ્પેશિયલ ટીમો તટવર્તી વિસ્તારોમાં એલર્ટ પર છે. દરિયાઈ વિસ્તારમાં જ્યાં ટાપુઓ આવેલા છે ત્યાં ડ્રોનની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા હાલ રાજ્ય પોલીસ તેમજ કંધમાળ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે અને કોઈ પણ પ્રકારની અશાંતિ કે ખતરા સામે તાત્કાલિક પ્રતિસાદ માટે તૈયારીમાં છે. એ વિસ્તારોમાં પોલીસની તમામ ટીમો લગાવી અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે. પોલીસની તમામ ટીમો એલસીબી, એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે. વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઇલેન્ડ છે, ટાપુ છે, એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે. તેમજ જે ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ દ્વારા તમામ જે વિસ્તારોમાં લેન્ડિંગ પોઈન્ટ્સ અને બીજા જે દરિયા વિસ્તાર છે એમાં સુરક્ષામાં વધારો કરી તમામ વિસ્તારોમાં એ અલગ અલગ ટીમો એલસીબીની સાથે સાથે જે લોકલ હોમગાર્ડ છે, જીઆરડીની ટીમો છે એને સાથે રાખી અને હાલના સંજોગોમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એ પ્રમાણે પોલીસની કામગીરીને વધારે ઝડપથી આ કામગીરી કરવામાં